આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના કેશોદના બામણાસા ઘેડ પંથકના વિસ્તારમાં શિક્ષક દંપતીએ ઉપલેટમાં દિવ્યાંગ બાળકોની સંસ્થામાં લાખો રૂપિયાની કિંમતનું વોટર ફિલ્ટર મશીન ભેટમાં આપ્યું છે. દિવ્યાંગ બાળકોને પાણીજન્ય બીમારી ન થાય અને તેઓ સ્વચ્છ પાણી પી શકે તે માટે શિક્ષક દંપતી દ્વારા વોટર ફિલ્ટર મશીન ભેટમાં આપવામાં આવી. આ તકે લોકોએ દંપતીનો આભાર પણ માન્યો હતો. ત્યારે અમે અહીંયા જોયું કે બાળકો ખૂબ જ સારી રીતે અહીંયા ડિસિપ્લિનમાં રહી છે, પરંતુ અમને એક વસ્તુનો વિચાર આવ્યો કે અહીંયા આવીએ તો આપણે એવું જ થાય કે આપણું ઘર જ છે જાણે, પણ અમને એક વિચાર આવ્યો કે આ બાળકો જે અહીંયા નાના ભૂલકાઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે, એની તંદુરસ્તીમાં કોઈ ખરાબી ના આવે, એના માટે અમને એક વિચાર આવ્યો કે આ જે કેંગન રૂપી જે અમૃત છે એ પાણી બાળકો પીશે, એ પાણીથી સ્નાન કરશે તો જેટલા પણ નાના મોટા રોગો છે એ બાળકોને અહીંયા દૂર થશે અને બાળકોની તંદુરસ્તી એકદમ સારી રહેશે. એટલે મસરીભાઈ પરબતભાઈ સોલંકીના પરિવાર હસ્તે આ મશીન અમે અહીંયા સ્વર્ગવાસી જીવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે દાન સ્વરૂપે અહીંયા અમે આપીએ છીએ, અને એ બદલ અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ આ બાળકો પ્રત્યે કે અમે અહીંયા આપી અને આ બાળકોની તંદુરસ્તી ખૂબ જ અમે સારી રાખશું. આજ રોજ અમારી સંસ્થામાં કેંગન વોટરનું શિક્ષક દંપતી જે બામણાસાના રહેવાસી છે અને આપણે જૂનાગઢમાં પોતે શિક્ષક તરીકે દંપતી શિક્ષક તરીકે ત્યાં નોકરી કરે છે, અને આપણી સંસ્થામાં કેંગન વોટર મશીન આ પરિવારે આપણને આપેલું છે. અને જીવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે શ્રી મસરીભાઈ પરબતભાઈ સોલંકી અને પરિવાર તરફથી આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને કે જે બાળકોને સારું સ્વાસ્થ્ય રહે એ માટે આ કેંગન વોટરની આપણે બાળકો માટે જરૂરિયાત પૂરી પાડી છે. આ પરિવારને દ્વારકાધીશ ઘણું બધું સુખ સંપત્તિ આપે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ.